ગુજરાતમાં ડ્રગ્સનું દૂષણ બેફામ રીતે વધી ગયું છે. રાજ્યમાં રોજે રોજ નાના મોટા જથ્થામાં ડ્રગ્સ પકડાતું હોય છે, ત્યારે અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ફરીથી ડ્રગ્સ ઝડપાયું છે. કસ્ટમ વિભાગે ફરી એકવાર મોટી માત્રામાં ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડ્યો છે. મળતી માહિતી મુજબ અમદાવાદના ઇન્ટરનેશનલ એરપોર્ટ પર બેંગકોકની ફ્લાઇટમાંથી આવતા પેસેન્જરની તપાસ કરતા કસ્ટમના અધિકારીઓની પેસેન્જર પાસેથી 4.645 ગ્રામ હાઇડ્રોફોનિક વીડ મળી આવ્યું હતું અને પેસેન્જર સંતોષકારક જવાબ આપવાનું ન હોવાથી તેની ધરપકડ કરવામાં આવી છે. આ ડ્રગ્સ ગાંજાની પણ વધુ મજબૂત અને હાઈ ક્વોલિટીનો માનવામાં આવે છે અને તેની આંતરરાષ્ટ્રીય માર્કેટમાં કિંમત 7 કરોડ રૂપિયાથી વધુ હોવાનું કહેવાય છે. આ સાથે કસ્ટમ વિભાગ આ ડ્રગ્સ અમદાવાદમાં કોને આપવાનું હતું, પેસેન્જરને કેટલું કમિશન મળ્યું તેની તપાસ હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.